ડભોઈના વાયદપુર ગામની પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી આગામી હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે તેમજ દાતાઓના જન્મદિવસ નિમિત્તે ટી શર્ટ અને ચંપલોનું બાળકોને વિતરણ કરાયું છે. સેવા પરમો ધર્મના સૂત્ર સાથે ડભોઈના વાયદપુર ગામની પ્રાથમિક શાળા તેમજ નર્મદા વસાહત પ્રાથમિક શાળામાં દાતા અને શ્રોફના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરતભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટી શર્ટ અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રવીણભાઈ જેસલપુરા તરફથી બાળકોને સ્ટેશનરીનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ સાથે જ આંગણવાડીના બાળકોને પણ ચંપલ આપવામાં આવ્યા હતા. બંને શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ પ્રસંગે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે શાળાના નિવૃત્ત આચાર્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ દાતાઓના સહયોગથી તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ બને તે હેતુથી આ સેવા યજ્ઞનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજ રોજ વાયદપુર પ્રાથમિક શાળામાં તેમજ વાયદપુર નર્મદા વસાહતની પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી તમામ બાળકોને સ્ટેશનરીની કીટ, ચપ્પલ અને ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે શાળામાં 35મું તિથિ ભોજન આપવામાં આવ્યું. બાળકોને તમામ જરૂરિયાતવાળી વસ્તુ મળે એવા અમારા પ્રયત્નો છે. અગાઉ પણ બાળકોને તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં શાળા કક્ષાએ તમામ દાતાઓનો સહયોગ રહ્યો છે. દાતાઓના સહયોગ બદલ શાળા એમનો આભાર માને છે. હું નિવૃત્ત શિક્ષક તરીકે વાયદપુર પ્રાથમિક શાળાની એસએમસીમાં શિક્ષણવિદ તરીકે કાર્ય કરું છું અને બાળકોને મહત્તમ લાભ મળે એવા મારા પ્રયાસો છે.